ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય રામ. આજ કેમ છો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું એક નવો બ્લોગ સાથે. તો અત્યારે વાગી ગયા 7:15. આપણે ભરી પાણી, આપણે જાગી ગયા વહેલા તૈયાર થઈ ગયા મસ્ત ચકાચક રીતે, બરાબર. પહેલાં પાણી ભરી લે, પછી આપણું રેગ્યુલર કામ પતાવવા ઉપર જાય, બરાબર. ધીરે લઈ ઉઠી ગઈ, એને મોર્નિંગ એટલે એને નાસ્તો નહીં બનાવવાનું, એટલે એ વહેલા ઉઠી ગઈ એ નાસ્તો નહીં કરે છે. ત્યાં લગીમાં આપણે પાણી ભરી લઈએ, બરાબર. ઓકે, બાર લાગી હાલો ફટાફટ પાણી ભરીને પછી ભેરો થાવ. ગાઈઝ, જો આપણે ઉપર આવી ગયા, પાણી ભરી લીધું છે, મસ્ત વાતાવરણ. હાલ ફટાફટ દીવા કરી લે. જય માતાજી. હાલો તો ભાઈ આપણે દીવા કરી લે, પછી મંદિરે જવાનું છે, બરોબર. પછી નાસ્તો કરવાનો ઘણું કામ છે, ફટાફટ પતાવી લઈએ. ગાઈઝ, આપણે થઈ ગયા છે રેડી, નાસ્તો પાણી કરી લીધો છે કમ્પ્લીટ, અને હવે જવા માટે થઈ ગયા છે બિલકુલ તત્પર. અને રીત તત્પર તો નથી ભાઈ, આમે જવા માટે કોણ તત્પર હોય જાતા જોઈને. અને હજા છોકરી ઉઠી ગઈ છે, ડાય છોકરી દેવાંશી, તો તારી દેવાંશી. ચાલો આપણે હવે ફટાફટ ભાગી છોબે. આપણું બધું કમ્પ્લીટ કરી લીધું, રૂમાલ લઈ લીધો, મોજા લઈ લીધા. મોજા કઈ ગયા થઈ ગયા મોજા. હવે સીધા બાકી જોબે. અને ગાઈઝ, રીલ મૂકી છે ભાઈ, કો જાઓ જોઈ લ્યો, સબસ્ક્રાઈબ કરો યાર, થોડોક સાથ સપોર્ટ આપો ને યાર, તો મજા આવે યાર. તમે એમ થાય કે ના અમારા બ્લોગ એ કોઈ જોવે, આટલી મહેનત કરી, ડેઈલી બ્લોગ ઉતારી, બરાબર. અને ડેઈલી બ્લોગ ઉતારીને મૂકવાને ગાઈઝ ખરેખર બહુ અઘરી વાત છે યાર, રિયલીમાં બહુ અઘરું. રોજ ઉતારવું, રોજ કંઈક કન્ટેન્ટ લઈ આવવું, રોજ બતાવવું, બહુ અઘરું. એટલે તમે કંઈક થોડોક સાથ સપોર્ટ આપો, કાંઈ ન કરો, ખાલી એક જ રિક્વેસ્ટ, તમે થોડુંક સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી દો, વિડીયો લાઈક કરી દેવાનું. હા, એવી જાઓ. દેવટી કટાલી ઉઠાડ્યા વગરની ઉઠી ગઈ. તમને એવું લાગતું હોય છે ને ગાઈસ, હા 2-3 ફોન કર્યા હતા એટલે ઉઠી ગઈ, બાકી તો આવું છે. હવે તમે થોડોક સાથ સપોર્ટ આપો, બરાબર. અને જે લોકો હજી રીલ ન જોયો હોય જઈને જોઈ આવો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જે લોકો નવા હોય એ લોકો. હો તો હાલો, હું હવે તમને બપોરે બેરો થાવ જમવા આવું ને તો અત્યારે ભાગ જોબે. ટાટા. ગાઈઝ, હું છે ને અહીંયા દર્શન કરવા આવ્યો હતો બીજે પ્લોટમાં. હા, જો 2 જણા હારે બેઠા હે. હેલો ગાઈઝ, તો આપણે જામવા ઘરે આવી ગયા છે. સાથે ઓ માય ગોડ, કોબીજ બટેટા, દહીં, ઈ જેવું તેવું, છાશ, રોટલી કરે છે મમ્મી. અને આપણે બેસવાનું છે હવે જમવા. શીનું મીનું બીકણ થતું છે, બોલાવે ને તોય ન ખાવાનું. આપણે લઈ છાશ અને મમરી લઈ ભાઈ, તો ફટાફટ જમી લઈ. જમીને ફટાફટ ભાગી ટિફિન દેવા, ટિફિન દઈને સીધા ભાગી જોબે. અને તો થઈ જાય મોડું, આપણે પછી લેટ પહોંચી તો ખીજાય આપણને, જવું પડે ફટાફટ. ઓલી ટિફિન લઈ ગઈ છે દેવાંશ, ટિફિન લઈને જાતી થઈ ગઈ, ડાય છોકરી થઈ ગઈ છે. ચાલો આપણે પેલા જમી લઈ, જમીને ફરી પાછા ભેગા થાય આપણે થોડીક વારમાં. હાલો ગાઈઝ, તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા, હવે જાય છીએ આપણે જોબે. આપણું ટિફિન થઈ ગયું છે રેડીમાં તૈયાર દેવા માટે. આ જો હિરાલને દેવા જવાનું. આ પિક્ચર ચાલુ હશે કાંઈક બાહુબલી 2 ચાલુ છે, બાહુબલી 2. તો હાલો આપણે હવે જાય સીધા હિરાલને ટિફિન દેવાનું, પછી જાય જોબે, બરાબર. આપણે થાય છે લેટ. હાલો બેરા જે ટાટા બધાને બાય બાય, જોબે જઈ આવું, સાંજે સીધા ભેગા થાય. હાલો ગાઈઝ, તો જો હું ઘરે આવીને બેઠો છું નિરાયતે, અને અત્યારે વાગી ગયા છે 6:30, સોરી 6:45. તમારે જવાનું હતું બારે, એટલે બારે જઈને આવ્યો હજી, ઘરે આવીને બેઠો. અને મમ્મી કરે છે અહીંયા બંગડી, હિરલ અહીંયા ઊભી છે, અને હું જોતો તો ફોન. મેં કીધું લાય થોડોક બ્લોગ તો ઉતારી લઉં, બરાબર.
તો અને જે લોકોએ જે લોકોએ રીલ ન જોઈએ ને રીલ મૂકી જઈને જોઈ આવજો બરાબર સાચી વાત જોયું જોયો અમારા દેવંશી બા તો હજી 7:30 વાગે આવશે એટલે એની હરી કરવાની 7:30 પછી થાય 7:30 વાગે તો છૂટશે અને 8 વાગે ઘરે આવશે ત્યાં લગી મારે નવરું બેસવાનું ને આવે જ તને હરી કરે તો આપણે બેઠા અહીંયા જોઈ મમ્મી બંગડી કરે છે શું કરવાની છે રસોઈ હે મમ્મી રસોઈનું હિરલને પૂછવાનું એમ કે લાઈને કાજુ મને દે ને એક બે કાજુ ખાય છે ને બેઠી બેઠી મને દેતી નથી એકાદ દે ખાવ એટલા ઓછા છે મારી માટે કાજુ ખાવા કઈ આવ્યું હા તો થોડી વાર ફરી ખાધું ખાઈ લો હેલો ગાઈસ તો જો રસોઈ થઈ ગઈ છે ને દેવાંશી આવીને જમવા બેસી ગઈ છે ને અહીંયા ચાલુ છે ટીવી મમ્મી મારી સામું જોવે છે કે રાયડું નાખીને શું બોલે છે એટલે ધીમે બોલું ને તો એમ કે ધીમે ધીમે બોલે છે રાયડું નાખીને બોલ રાયડું નાખીને બોલું તો હવે એમ કે ધીમે બોલ આમાં મારે કરવું શું તમે જ મને કહો મીડિયમ બોલાય હાય દેવાંશી હાય સામું જોઈ લે તું ગધારી છોકરી હરી બોલ્યો તો નાતી નથી તો એમ જ કહું ને પોપટ પોપટ ચાલો ગાઈસ જમી લઈ હીરાલે મસ્ત ટમેટાનું શાક કર્યું છે ટમેટાનું શાક આપણે ખાવાનું છે ચાનો રહોડીઓ તો છે હું તો ચાનો રહોડીઓ તો છું તમે તપેલો ભરીને દઈ દો તો ચા આપણે પી જાય પછી હો આપણને એવો અભિમાન ને દીદી કઈ ચાલો તો પેલા જમી લઈ જમીને રીલ શૂટ કરવાની છે હવે એમાં વળી પાછું મને એવું લાગે છે ડખો થાય આ છોકરી ના પાડે છે હટ એ જજે બારોબાર કાયો ગાવાઈ જાય જલ્દી ચાલો પેલા જમી લઈ કોઈ તને નહીં હાસવે કોઈ નહીં હાસવે સમજાય કે કોઈ નહીં હાસવે ત્યાંથી નહીં એમ કહી દઈશ કે નો હાચવે કોઈ તમે કોઈ હાચવશો ગાઈસ તમે લોકો કયો મને તમે હાચવશો આ છોકરીને માસી કોમેન્ટ કરજો મામી કોમેન્ટ કરજો નહીં હાચવે નહીં હાચવે તોફાની છોકરીને ઓલા નાના સોરીની જેમ તોફાન કરે તારા જેટલા તું મારા કરતા વધારે કરે એટલે તો કહું હાલો તો પેલા જમીન પછી બેરા થાય હેલો ગાઈસ તો જો જમીને થઈ ગયા છે ફ્રી અમે લોકો અને મમ્મી માથા બંગડી કરવા બેસી ગયા છે અને દેવંશી જવું વાસણ એટલે એને નથી ઉચકા હીરાલે તમને એવું દેખાડો કે એ મૂકે પણ એને નથી ઉચકા હીરાલે ઉચકા હે અને એ ત્યાં ખાલી આટા મારે હે અને આપણે અહીંયા ચાલુ હતું આ તો આટા જ મારેસ શું કરસ તું છોકરી હે શું કામ તે શું કર્યું મને કેજી શું કરે છે તમને હમણાં બતાવું ખેલ કરતી હતી હમણાં બતાવ્યું નહોતું તી પેલા કોનું ધ્યાન ન રહ્યું ફાસ રાખ્યો તો સાફ કરે છે દેવાંશી બધું દેવાંશીનું ધ્યાન કામમાં જ આવવું હોય દેવાંશીના કામમાં છે ને આપણે વખાણને લાયક જ હોય તો આ વખાણ એના છે આવું જ કરજે બેઠી બેઠી તું હો ચા ઉભરાવ આ વખાણમાં બિરદાવા લાયક કામ કર્યું હોય દેવાંશીએ બિરદાવા લાયક એને શાબાશી દેવી જોઈએ દવા દઈ દો શાબાશ દેવાંશી માયરું નથી એ હાથ
તને અડવેક દઈને શાબાશી દીધી કે તે બહુ સરસ કામ કર્યું. તારા હાથ બહુ વાગે. કાલે મને કેવું ગઈશ તમે મારી લીધું તમને ખબર હે વિખોડિયા ભરી લીધા હતા બે ત્રણ ભીકા મારી લીધા હતા તમે બોન બંધ કર્યો ને પછી હાવ ખોટો. હા મમ્મીને હાચે કા ખોટું નથી બોલતો હાચે કા માર્યું તું ને એને હા પાડે જો મમ્મી હા પાડે ના પાડે હે. હા પાડે આમાં મોઢું બતાવતા ના હા મારું મોટું દેખાય તારું નહીં મમ્મી. હા હા બહુ સારું તો મમ્મી તો તારી સાઈડ લે હે ને મારી સાઈડ લે હે જ નહીં ઈ દેવાંશીનો જૂનો ડાયલોગ હતો નાની હતી ત્યારે એમ જ બોલશે હા હા મમ્મી તો તારી જ સાઈડ લે હે તો મને તો કઈ કહે જ નહીં તો પપ્પા કઈક લઈ આવ્યા પપ્પા આવ્યા મેં મંગાવ્યું હતું, લઈ આવ્યા. પપ્પા કઈક લઈ આવ્યા ક્યાંથી? આવી લઈ આવી? શું લઈ આવ્યા ખારી ગાંઠિયા ફરસાણ લઈ આવ્યા ફરસાણ લઈ આવ્યા ગઈસ ફરસાણ અહીંયા રાખી દો. તો હાલો આપણે તો આવી છે કામ છે બહારે જવાનું છે આ જો ધોરીને ઢગલા કરે એ સાફ કરે છે ને આપણે જવાનું બહારે આમાં મોઢા બગાડ લાઈ કરતો કામ વધાર દો ના. નીકળી ગયું પોતું લઈને માર દે હવે જો આટલું બધું કઈ કેટલી ચા ટોર નાખી આ છોકરી આવું જ કામ કરતી હોય બેઠી બેઠી તો હાલો હવે આપણે જવાનું છે બારે એટલે આજના બ્લોગનો આપણે એન્ડ કરીએ ફરી પાછા કાલે નવા બ્લોગ સાથે ભેગા થાવું બરાબર ને જે લોકો ચેનલમાં નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો બરાબર એટલે અમે કંઈક નવું લઈ આવતા રહી તમારી માટે તો તમે થોડોક સાથ સપોર્ટ આપો એટલે અમે નવા વિડીયો બનાવતા રહી ઓકે ડન હા એ કાન ને ના એ બધું આ મંગાયેલા હોય ને એટલે ફટાફટ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ગાઈસ અને થેન્ક યુ ફોર વોચિંગ બરાબર હાલો તો ફરી પાછા કાલ ભેગા થાવ બધા જય માતાજી જય રામનાથ બાય બાય